વ્યાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિ કૃષ્ણ મહારાજની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, મૂડીમાં જ્યારે બ્રહ્માનંદ સ્વામીએ મંદિર બાંધ્યું ત્યારે કહેવાય છે કે તે સમયે મૂડીમાં ચારણ કુટુંબના 100 ઘર હયાત હતા. ચારણોના રહેઠાણના મકાનો મંદિરની બાજુમાં જ હતા. આજે પણ એ સમયનો ચારણનો ચોરો પ્રસાદીના સ્થાન તરીકે ઊભો છે. તમે મૂડી ગયા છો? નથી ગયા? બ્રહ્માનંદ સ્વામી તથા દેવાનંદ સ્વામી લોકોને ઉપદેશની વાતો કરવા આ ચોરામાં બેસવા આવતા. મૂડીના તે સમયના ચારણો અને બ્રાહ્મણો ખૂબ વિદ્વાન હતા. તેથી તે સમયે મૂડીને છોટી કાશીનું બિરુદ મળેલું હતું. ચારણ કોમ મોટે ભાગે શક્તિના ઉપાસક અને માતાજીમાં વિશેષ આસ્થા રાખતા. તે સમયે પણ સત્સંગમાં બહુ ઓછા કુટુંબો જોડાયેલા. જે 2-4 કુટુંબો દેવાનંદ સ્વામીના ઉપદેશથી તે સમયમાં સત્સંગી થયેલા. તેમાં આજના સત્સંગના જાણીતા માવદાન કવિરાજ, જેના અનેક કીર્તનો સત્સંગમાં પ્રચલિત છે. આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી. આજ 100 વર્ષોના વાણા વાઈ ગયા. આ બધા માવદાન કવિએ બનાવેલા કીર્તનો છે. તેના વડવાઓ દેવાનંદ સ્વામીના સમયથી જ સત્સંગી હતા, જેની વાત બ્રહ્મ સંહિતા ગ્રંથમાં લખેલ છે. એવા જ એક સ્વામી મહાપુરુષ દાસજી સ્વામીના શિષ્ય થયેલા દાજીભાઈ હતા. દાજીભાઈ, આ દાજીભાઈના વારસદારોના કુટુંબમાં આજે 5 પેઢીથી સત્સંગ જળવાઈ રહ્યો છે. દાજીભાઈ હાલતા ચાલતા મુખેથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ જપતા રહેતા. પંચવર્તમાનના નિયમો સાવધાન થઈને પાડતા. પોતાના પુત્રો કુસંગને કારણે વ્યસન અને કુટેવોના ભોગ બનેલા. એટલે બાપા દાજીભાઈ આવા સારા ભગવાનના ભગત, પરંતુ એના દીકરાઓ એને કુસંગનો યોગ લાગ્યો, એને કારણે કુસંગી થઈ ગયા. આથી પોતે પોતાના પુત્રનું ઘર છોડી પોતાના નાના ભાઈના પુત્ર સાથે રહેતા. અને નાના ભાઈના સંતાનોને તથા વારસદારોને સત્સંગના સંસ્કાર આપ્યા હતા. પોતે નિત્ય પડોશમાં જ આવેલા સ્વામિનારાયણ મંદિરે સંધ્યા આરતી અને મંગળા આરતીમાં સંતાનોને લઈને જતા. પોતે વ્યવહારિક કામકાજે કે વ્યવસાય માટે બહાર જતા ત્યારે કોઈના ઘરનું પાણી પીતા નહીં. પોતાની સાથે હંમેશા દોરી, લોટો અને કપડાનું ગરણું રાખતા.
કેવા સત્સંગી હશે. તે કપડાના ગરણ વડે પાણી દૂધ વગેરે ગાળીને પીતા અને નિત્ય મંદિરમાં કથા વાર્તામાં જતા. સ્વામિનારાયણનો દ્રઢ આશરો હતો. એવા દાજીભાઈના વારસદારોમાં પણ એવો જ સત્સંગનો રંગ પેઢી દર પેઢી આજ પર્યંત ટકી રહ્યો છે. આ દાજી ભગતના કુટુંબના ત્રીજી પેઢીના વારસદાર કુટુંબમાં હરિનારાયણ દાસજી સ્વામીના સમયમાં બનેલી એક ચમત્કારિક પ્રસંગની આ વાત છે. હરિનારાયણ સ્વામી એટલે મૂળી મંદિરના મહંત હતા. તેઓ બ્રહ્માનંદ સ્વામી પછીના 7મા ક્રમમાં મહંત હતા. લો, બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, એ રીતે એક પછી એક 7મા મહંત પદે પૂજ્ય હરિનારાયણ સ્વામી આવેલા. અમારા ગુરુના ગુરુ 4 થી 5મી પેઢીએ થાય હરિનારાયણ સ્વામી. ભગવાન જેવા સમર્થ, મરે ગયેલા મરદાને પણ બેઠા કરેલા. સ્વામીની ગુરુ પરંપરા જોઈએ તો મૂળ બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય તદ્રુપાનંદ સ્વામી હતા. અને આ તદ્રુપાનંદ સ્વામી કરજીસણ ગામના હતા. હો, એમનું જન્મસ્થાન કરજીસણ, ઉત્તર ગુજરાતમાં કરજીસણ ગામ આવ્યું ને, ત્યાં સ્વામીનો જન્મ થયેલો. એ બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય તદ્રુપાનંદ સ્વામી. આ તદ્રુપાનંદ સ્વામીને મહાપુરુષ દાસજી નામે શિષ્ય હતા. મહાસમર્થ સંતો મહાપુરુષ દાસજી સ્વામી, એમને છપૈયાનું મંદિર બંધાયું. લો, આ મહાપુરુષ દાસજી સ્વામીને 4 શિષ્યો હતા, જે પૈકીના પ્રથમ હરોળના સંત એટલે હરિનારાયણ દાસજી સ્વામી. આમ તો 4થી પેઢી જ થઈ ને. બ્રહ્માનંદ સ્વામીના તદ્રુપાનંદ સ્વામી, તદ્રુપાનંદ સ્વામીના મહાપુરુષ દાસજી સ્વામી, મહાપુરુષ દાસજી સ્વામીના હરિનારાયણ સ્વામી, અને હરિનારાયણ સ્વામીના ગુણાતીત સ્વામી, અને ગુણાતીત દાસજી સ્વામીના શિષ્ય વિજ્ઞાન દાસજી સ્વામી, વિજ્ઞાન દાસજી સ્વામી, એના પછી ગુરુ, ગુરુ પછી હું. તેઓ પૂર્વાશ્રમના અખિયાણા ગામના હતા. અખિયાણા, એમનું પૂર્વાશ્રમનું નામ હતું રઘુ પટેલ. રઘુભાઈ હતું, પટેલ હતા. મહાસમર્થ હતા, ઝાલાવાડના ભગવાન ગણાતા હતા. જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાલમુકુંદ સ્વામી હતા. તેઓના સમકાલીન આ સંત હતા. જો એ વખતે ભુજમાં અક્ષરજીવન સ્વામી, જૂનાગઢમાં બાલમુકુંદ સ્વામી અને મૂડીમાં અમારે હરિનારાયણ સ્વામી, આ 3 સમર્થ મહાપુરુષો. સ્વામી આજ સુધીના આપણા સંપ્રદાયના એવા પ્રથમ મહંત હતા, જેમણે 40 વર્ષ મૂડી મંદિરના મહંત પદે રહ્યા. હરિનારાયણ સ્વામીઓ 40 વર્ષ. મૂડી મંદિરના કોઠારમાં નોંધાયેલ વિગતો પ્રમાણે સ્વામી સંવંત 1949 થી 1972ના સમયગાળામાં 40 વર્ષ તો માત્ર મહંત તરીકે સેવા આપી. લો, 49 થી 72ની સાલ સુધી મંદિરના આજે દેખાતા સભા મંડપ સહિતના ભવ્ય બાંધકામો સ્વામીની સેવા દરમિયાન થયા હતા. એ મહંત હતા ત્યારે મૂડીમાં સભા મંડપ જોયો છે, લાકડાની કોતરણી વાળો, બહુ સરસ મજાનો. એટલી બધી કોતરણી છે, તમે તખત થઈ જાઓ.
આ ઉપરાંત આજે સભા મંડપમાં જે ઘનશ્યામ મહારાજની અદ્ભુત મૂર્તિ છે ને, એ મૂર્તિની સ્થાપના પણ સ્વામીના સમયમાં જ થઈ હતી. સભા મંડપમાં ઘનશ્યામ મહારાજ છે, જેમને સગનભાઈ સોનીની પાસેથી સોનાના તોડા માગી લીધેલા. આજ પણ ઘનશ્યામ મહારાજ એ સોનાના તોડા કાયમ પહેરીને રાખે છે. સભા મંડપમાં બહુ સરસ મજાની મૂર્તિ. ઘનશ્યામ મહારાજ એટલા બધા રૂપાળા છે, કાષ્ટની મૂર્તિ છે. સ્વામિનારાયણ સંપ્રદાયની શ્રીજી મહારાજથી તે આજ સુધી એક દિવ્ય પરંપરા રહી છે, જે મંદિરને લગતું કોઈ પણ બાંધકામ કે ખેતીવાડીનું કામ હોય, મોટા ભાગનું કામ મંદિરના સંતો પોતાના હરિભક્તોની મદદ લઈ જાતે જ મજૂરી સહિતનું કામ કરે છે. તે પરંપરા આજે પણ જોવા મળે છે. આ સંપ્રદાયમાં સેવા ધર્મનું મહત્ત્વ વધુ જોવા મળે છે. મૂડીના સભા મંડપના કામમાં ઘણા સંતો અને હરિભક્તોએ શારીરિક શ્રમદાન આપેલું છે. બહારથી માણસો નહીં લાવવાના, હરિભક્તો અને સંતો સેવા કરેલો. કહેવાય છે કે મૂડી મંદિરની ઘણી વિશિષ્ટતાઓ છે, જે અન્ય મંદિરોમાં જોવા મળતી નથી. તે પૈકીની એક વિશિષ્ટતા છે મૂડી મંદિરનો અડીખમ અભેદ્ય લોખંડી મુખ્ય પ્રવેશ દ્વારનો દરવાજો. કહેવાય છે કે આ દરવાજો મૂડીના સંતોએ જાતે તૈયાર કર્યો હતો. મૂડીનો ગેટ છે ને, મેન બહુ મોટો છે, આ દરવાજો સંતોએ જાતે તૈયાર કરેલો. બોલો, જે મૂડી મંદિરનો વિશાળ સભા મંડપ છે, એના બાંધકામનું કામ પૂરું કરવાની જવાબદારી આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે હરિનારાયણ સ્વામીના માર્ગદર્શન નીચે તૈયાર કરવાની જવાબદારી મૂડીના સંતોને સોંપવામાં આવી હતી. એ વખતે આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ હતા. અને આવા અનેક કામો મૂડીના સંતોએ હંમેશા સાથે રહીને એક સંપથી કર્યા છે. પરંપરા આજે પણ બકરાર છે. મુખ્ય જવાબદારી સ્વામીએ પોતાના શિરે રાખી હતી. સ્વામીએ બધા સંતોની મદદ અને આસપાસના ઝાલાવાડના ગામોના સત્સંગોની મદદ લઈ કાર્યનો પ્રારંભ કરાયો. સ્વામીએ રાત દિવસ દોડધામ કરી આજનો ભવ્ય સભા મંડપ થોડા મહિનામાં જ ઊભો કરી દીધો. ભલભલા સ્થાપત્યના નિષ્ણાંતોને નવાઈ પમાડે એવી કાષ્ટની કોતરણી કામ દેશ વિદેશના અનેક કારીગરો ભેગા કરી અને કરાયું છે. જોવા જેવો છે. મૂડીનો સભા મંડપ લાકડામાં જે કોતરણી કામ કરેલું છે, ગજબનું. આ સભા મંડપમાં જે કાષ્ટ વપરાયું છે, એ બધું કાષ્ટ સારી ગુણવત્તાનું મેળવવા માટે સ્વામી એ સમયના સત્સંગીઓ મારફત મુંબઈ, કલકત્તા અને રંગૂન શહેરના મોટા મોટા લાકડાના વેપારીઓનો સંપર્ક કર્યો હતો. અહીંથી નથી લાવ્યા લાકડું. તે સમયે આજના જેટલા વાહન વ્યવહાર કે ટ્રાન્સપોર્ટ સગવડતા નહોતી. સૌરાષ્ટ્રમાં અંગ્રેજ સરકારે રેલવેની શરૂઆત કરી હતી. લો, એ સમયે નવી રેલવે. સભા મંડપ માટેના લાકડા રંગૂનથી લાવવાના હતા. રંગૂનના વેપારીએ સ્ટીમર મારફત લાકડા મુંબઈ સુધી પહોંચવાડવાની વ્યવસ્થા કરી હતી. મુંબઈ બંદરેથી આ બધો માલ વેરાવલ બંદરે કાં તો ધોલેરા બંદર સુધી લાવી શકાય અને ત્યાંથી મૂડી સુધી પહોંચાડવા
રેલવેની માલગાડીના વેગનોની જરૂર પડી. આ માટે વેગનો મંજૂર કરાવવા માટે રેલવેની હેડ ઓફિસ મુંબઈ ખાતે રૂબરૂ જવું પડે એમ હતું. એટલે રંગૂનથી માલ મુંબઈ આવે, ત્યાંથી પાછો સ્ટીમરમાં ધોલેરા કા વેરાવળ ત્યાં બંદર હતા. ધોલેરા અત્યારે તો ધોલેરા સમુદ્ર દૂર જતો રહ્યો, નકર પહેલાં હાવ નજીક જ હતો. અત્યારે ત્યાં ઇન્ટરનેશનલ બહુ મોટું એરપોર્ટ થાય છે ધોલેરામાં. તો હવે ધોલેરા માલ આવે આવા મોટા મોટા લાકડા, તો પછી ત્યાંથી મૂડી લાવવા માટે એ સમયે રેલવે આવે. તો પછી રેલવે માટેની મંજૂરી લેવા માટે ઠેઠ મુંબઈ એની ઓફિસ હતી લો. તો આથી સ્વામીએ હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરી પોતે રૂબરૂ સત્સંગીઓને સાથે લઈ મુંબઈ સ્ટેશન માસ્તરને માલગાડીના વેગન મેળવવા બાબત રૂબરૂ મળવા ગયા હો સ્વામી. એ સમયે મુંબઈ રેલવેનો વડો સ્ટેશન માસ્ટર એક પારસી ઓફિસર હતા. પારસી ઓફિસરને આગલા દિવસે સ્વપ્નમાં કોઈ ઘોડી ઉપર બેઠેલા દિવ્ય પુરુષના દર્શન થયા, સાથે ભગવા વસ્ત્રધારી સંતોના દર્શન થયા, સાથે એક ભવ્ય મંદિરનું બાંધકામ થતું હોય ને એવું દેખાણું. અને આ બધું મહારાજની ઈચ્છાથી થયું. શ્રીજી મહારાજે સ્વામીની ચિંતા દૂર કરવા માટે આ લીલા કરી હતી. સવારે સ્વામી મુંબઈ રેલ રસ્તે પહોંચ્યા. ઓફિસ ખુલવાના સમયે ફૂલના હાર પ્રસાદી લઈ ઓફિસરના કાર્યાલયે પહોંચ્યા. સ્વામીએ પારસી ઓફિસરને હાર પહેરાવ્યો તથા સાથેનો પ્રસાદ અધિકારી તથા અન્ય સ્ટાફને આપ્યો. અને અધિકારી અને સ્ટાફ ઊભા થઈ હાથ જોડી સ્વામીજી તથા સાથેના સંતો અને સત્સંગીઓને નમસ્કાર કરીને આસન ઉપર બેસવા વિનંતી કરી. સ્વામીજીનું પણ સામેથી સૌએ હાર તોરા વડે સ્વાગત કર્યું. પીવા માટે શુદ્ધ પાણી અને પ્રસાદ તરીકે તાજા ફળો સ્વામીજીને અર્પણ કર્યા. આમ ખબર અંતર પૂછી લીધા બાદ પારસી અધિકારીએ સ્વામીજીને વિનયપૂર્વક અહીં આવવાનું પ્રયોજન પૂછ્યું. વિચાર કરો, ભગવાને પારસી ઓફિસર હતો એને કેવા વિચારો આપ્યા લો. નકર તો એ વખતે તો સ્વામિનારાયણને કોઈ જાણતું નહોતું, એમાં પારસી પરિવારને કંઈ ખબર નહોતી. છતાંય પણ એને સંતોનું સ્વાગત કર્યું. પછી આવવાનું કારણ પૂછ્યું કે તમે કેમ આવ્યા છો અહીંયા. ત્યારે સ્વામીજી પણ અધિકારી સમજી તેવી જ હિન્દી ભાષામાં પોતે કેટલે દૂરથી આવ્યા છે અને સ્વામિનારાયણ સંપ્રદાય તથા ભગવાન સ્વામિનારાયણની વિગતે વાત કરી. અધિકારી પોતે સુરતના હરદેસર કોટવાળના સંબંધી છે. એના કુટુંબી મારફત સ્વામિનારાયણ ભગવાન વિશે પોતે જાણ્યું છે, પોતે બહુ માન ધરાવે છે એમ કહ્યું. સુરતમાં હરદેસર પારસી હતા ને, જેને સ્વામિનારાયણ ભગવાને રાજી થઈને પાઘ આપીશ. આજ પણ સુરતમાં એ પાઘ મોજૂદ છે. આજ પણ એ પારસી પરિવાર એની વંશ પરંપરાના માણસો રહે છે. તમે જાઓ એટલે ઘરે પાઘના આપણને દર્શન કરવા દે. કાચમાં રાખી છે. ભાઈ બીજના દિવસે સંતો મંદિરેથી જાય, કાચમાંથી પાઘને બહાર કાઢીને પૂજન કરે અને આરતી કરે. 12 મહિને એકવાર પાઘ બહાર કાઢે. તો એના સંબંધી થતા હતા, કારણ કે પારસી હતા ને, એટલે એને ખબર હતી કે સ્વામિનારાયણ ભગવાન, કારણ કે વાત સાંભળેલી એને.
પોતાને આગલા દિવસે રાત્રે સ્વપ્નમાં જે દિવ્ય પુરુષે દર્શન આપેલ એ વાત સ્વામીને કરી કે મને સ્વપ્નમાં આવા દર્શન થયા હતા. સાથે સ્વપ્નમાં દેખાયેલ એક મંદિર અને તેમાં રહેલી મૂર્તિઓના દર્શન પોતાને થયા હતા. એ બધી વાત સ્વામીજીને કરી. હરિનારાયણ સ્વામી આ વાત સાંભળી સ્વામી મનમાં સમજી ગયા છે હરિકૃષ્ણ મહારાજ આપણું કામ કરવા આપણી પહેલાં પહોંચી ગયા છે. હવે સ્વામી નિશ્ચિંત થયા. હવે સ્વામીની ચિંતા ન રહી. સ્વામી ઓફિસરની આવી લાગણી જોઈ તુરંત પોતે શા માટે આવ્યા છે તથા મંદિર માટેનું કાષ્ટ જે રંગૂનથી મુંબઈ અને ધોલેરા બંદર આવેલ છે એ બધો માલ સામાન રેલવે વેગનો મારફત મૂડી રેલવે સ્ટેશન પહોંચાડવાનો છે. આ માટે આપની પાસે જરૂરી વેગનો મંજૂર કરાવવા માટે અને એ અંગેના જરૂરી આદેશ આપ કરી આપો એવી અમારી ઈચ્છા છે. આ રીતે દેવના કાર્યમાં આપ મદદરૂપ થાય એવી અમારી ઈચ્છા છે. આ રીતે સ્વામીની રજૂઆત સાંભળી પારસી ઓફિસર આવા પ્રભુ સેવાના કામમાં જોડાવાનો પોતાને મોકો મળ્યો જાણી પોતાની જાતને ધન્ય માની સ્વામીને હાથ જોડીને કહેવા લાગ્યો કે સ્વામીજી તમોએ આવી પ્રભુ સેવાની મને તક આપી એ બદલ આપનો ઋણી છું. હવે આપ મંદિરના બાંધકામ સંબંધી કાષ્ટ બાબત કાંઈ ચિંતા કરશો નહીં. ભગવાનની ઈચ્છાથી જ આપ મને દર્શન દેવા પધાર્યા છો. મારું કલ્યાણ થયું સમજું છું. મૂડી રેલવે સ્ટેશન સુધી કાષ્ટ અને માલ સામાન સહી સલામત રીતે પહોંચી જશે તે માટેની બધી જ વ્યવસ્થા હું કરી આપું છું. વિચાર કરો કેટલું બધું લાકડું હોય છે. 3 માળનો સભા મંડપ છે. આખો લાકડાનો જ છે. થાંભલા ભાઈ આડા આવડા બધા જે કંઈ આવે બધું લાકડું જ છે. આ 2 દિવસ મારા ઘેર રોકાઈને આરામ કરો. આપની મૂડી સુધી પરત જવાની વ્યવસ્થા મેં કરીશ અને આપની ધર્મ મર્યાદા સચવાય એ રીતે આપ સુખપૂર્વક મુસાફરી કરી શકો એ માટે સુંદર મજાની વ્યવસ્થા મેં કરી આપી છે. તથા આપની સાથે આવેલ સંતો અને હરિભક્તો માટે સુવા સાથેની રિઝર્વેશનની વ્યવસ્થા કરી આપેલી છે. રેલવેના સરકારી સ્ટાફ રસ્તામાં આપની સેવામાં સાથે જ આવશે. પારસી ઓફિસરની આવી લાગણીભરી વ્યવસ્થા જોઈ સ્વામીજી ખૂબ રાજી થઈ ગયા. ખૂબ આશીર્વાદ આપ્યા. સ્વામી પણ અધિકારીની લાગણીને માન આપવા 2 દિવસ મુંબઈમાં રોકાણ. લો સૌને સત્સંગ દર્શન ભક્તિનો લાભ આપ્યો. 2 દિવસ પછી સ્વામીએ વિદાય લીધી. સાથે પારસી રેલવે અધિકારીને સ્વામીજીએ ખૂબ જ આગ્રહપૂર્વક મૂડી સભા મંડપનું કામ પૂરું થયે ઉદ્ઘાટન સમારંભમાં જરૂર મૂડી પધારવા આમંત્રણ આપ્યું. લો સભા મંડપ પૂરો થઈ જાય તમને આમંત્રણ મળે એટલે તમે આવજો. આ બાજુ લાંબી 24 કલાકની રેલવે મુસાફરી સુખપૂર્વક કરી સ્વામી મનોમન હરિકૃષ્ણ મહારાજનો આભાર માનતા સુખરૂપ મૂડી પહોંચી ગયા. એ સમયમાં મુંબઈ એટલે વિદેશ કહેવાતું. અઘરું હતું બધું. એ વખતે કે ટ્રેન આટલી બધી સ્પીડવાળી નહોતી. ઓલી કોલસાથી ચાલતી ધક 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 કરતી. મૂડીના સર્વે સંત હરિભક્તોને સ્વામીએ સર્વે વૃત્તાંત તથા હરિકૃષ્ણ મહારાજે કેવો ચમત્કાર બતાવ્યો એ વાત કરી. આ બાજુ થોડા દિવસમાં રંગૂન ખાતેથી આવેલ કાષ્ટના મોટા મોટા પીઢિયા અને ગરડરો મોટો જથ્થો રેલવે મારફત મૂડી સ્ટેશન આવી ગયો. રંગૂન ખબર હે બાપા તમને? રંગૂન એટલે વિદેશ છે કે દેશમાં જ છે?
દેશમાં જ છે, રંગૂન સિટી છે. તો સાચું, રંગૂનથી લાકડું આવ્યું છે. ખબર મળતા સ્વામીએ ઝાલાવાડના મેમકા, રામપુરા, અંકેવાડિયા, ધાંગધ્રા તાબાના ગામડાના હરિભક્તોને ગાડા જોડી જોડી મૂડી આવા સમાચાર મોકલા. વિચાર કરો કેટલા બધા હરિભક્તો સેવામાં જોડાણા હશે ત્યારે આવા મોટા મંદિરો અને સભા મંડપોથી. એ વખતે વાહનમાં હારામાં હારું ગાડું લો, આવા મોટા લાકડા. અથવા ચેન કપો હોય તો ચડે નહીં એવા મોટા લાકડા છે, તો એ વખતે હાથે ચડાવવાના. વિચાર કરો. સ્વામીની આજ્ઞાથી કેટલાક ગામના હરિભક્તો તો સભા મંડપનું કામ શરૂ થયું ત્યારથી જ પોતાના ગાડા, બળદો અને ખેડૂત સાથીઓને મૂડી મંદિર ખાતે સેવામાં મૂકી ગયા હતા. કામ કરવાવાળા સાથી હોય ને, મૂડી મોકલી દીધા. જ્યાં સુધી સભા મંડપનું કામ ચાલે ત્યાં સુધી તમારે ત્યાં જ રહેવાનું, બળદ ગાડા સાથે. હો, સર્વે પોતાના ગાડા જોડી મૂડી રેલવે સ્ટેશન પહોંચી ગયા. ફેરા કરીને બધો માલ સામાન મંદિરમાં પહોંચાડી દીધો. કારીગરોની વિશાળ ફોજ કામે લાગી ગયો. જોતામાં ભવ્ય કોતરણી કામવાળા સ્તંભો તૈયાર થઈ ગયા. કેવા મોટા થાંભલા છે. સ્વામી પોતે રાત દિવસ જોયા વગર પોતાના સંતો સાથે ખડે પગે રહી કામ ઉપર દેખરેખ રાખતા. હો, જોતામાં થોડા માસમાં સભા મંડપ તૈયાર થઈ ગયો. સભા મંડપનું કામ પૂર્ણ થતાં સ્વામીએ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને જાણ કરી. મહારાજશ્રીએ સંમતિ આપી. સભા મંડપનું ઉદ્ઘાટન દિવસ નક્કી કરવાની આજ્ઞા સ્વામીને કરી. સ્વામીએ મુહૂર્ત જોવરાવી. સંવંત 1953ના વસંત પંચમીનું મુહૂર્ત નક્કી થયું. અત્યારે 2080ની સાલ ચાલે છે, એટલે 80 વર્ષ એ ને 47 વર્ષ ઓલા. કેટલા વર્ષ થયા? 47 ને 80, 8 ને 4 12, 120, એટલા વર્ષ થયા. ભવ્ય ઉદ્ઘાટન કાર્યક્રમ ગોઠવ્યો. ગામો ગામ કંકોત્રી લખાણી. એ સમયે સ્વામીએ દેશે દેશના મોટા મોટા સંતો, ગ્રસ્તજનોને આમંત્રણ કાર્ડ મોકલ્યા. તે સાથે મુંબઈના પારસી રેલવે અધિકારીને પણ યાદ કરી પોતે જાતે પોતાના હસ્તાક્ષરમાં આમંત્રણ પત્ર ખાસ મુંબઈ ખાતે મોકલ્યો હતો. આમંત્રણ પત્ર મળતા સાથે જ પારસી અધિકારીએ પોતાના કુટુંબ સાથે જ મૂડી સહિત દ્વારકા આદિ તીર્થ નિમિત્તે નીકળવાનું આયોજન કર્યું. ઉદ્ઘાટન મહોત્સવના આગલા દિવસ મૂડી મંદિર ખાતે સહકુટુંબ આવી પહોંચ્યા. સ્વામીએ તમામ ગ્રસ્ત યજમાનોની સાથે પારસી કુટુંબને ઉતારા આપ્યા અને સૌ સંત હરિભક્તોને સાહેબનો પરિચય કરાયો. લો, સ્વામીએ કીધું કે આમને પરમિશન આપી હતી. મંદિરના બધા સ્થાનો અને દેવના દર્શન કરાવવા સ્વામી સાથે ફર્યા. મંદિર અને મધ્ય મંદિરની મૂર્તિઓના દર્શન કરતાં પોતાને સ્વપ્નમાં જે હરિકૃષ્ણ મહારાજના દર્શન થયા હતા ને એ મૂર્તિ યાદ આવી ગઈ. તે દિવસે મહારાજની મૂર્તિને લીલા રંગના વાઘા ધારણ કર્યા હતા. તે દર્શન ચિત્તમાં ચોંટી ગયા હતા. પોતે ખૂબ જ ભાવ વિભોર થઈ ગયા. સ્વામીને પોતે બધી જ વાત કરી. હો, કે આજ ભગવાને મને દર્શન આપ્યા હતા સ્વપ્નમાં. લો, વાલા ભક્તજનો, આ રીતે સભા મંડપ ઉદ્ઘાટનનો ઉપરોક્ત પ્રસંગ ધામધૂમપૂર્વક પૂરો થયો. સૌ સંત હરિભક્તોએ વિદાય લીધી. સાથે પારસી અધિકારી પણ પોતાના કુટુંબ સાથે વિદાય થવા સ્વામીને આસને આવ્યા. પોતે સ્વામીને દંડવત પ્રણામ કર્યા. પોતે હવે ફરીથી ક્યારે સ્વામી અને આ મૂડીધામના દર્શન કરશે એનો અફસોસ કરતા હતા.
પોતાને મૂળીધામ અને મૂળીધામમાં સંતો અને રાધાકૃષ્ણ દેવ અને હરિકૃષ્ણ મહારાજના આજના લીલા રંગના વાઘાના દર્શન હૈયામાં જડાઈ ગયા છે. અંતકાળ સુધી વિસરાય છે નહીં એમ કહી સ્વામીને એ અરજ કરી કે હે સ્વામીજી, મારું કલ્યાણ થાય એવા આશીર્વાદ આપજો લો. પારસી પરિવાર આ સાંભળી સ્વામીએ કૃપા દ્રષ્ટિ કરી આશીર્વાદ આપ્યા. જાઓ, મહારાજા મૂળીધામનું સુખ કાયમ તમને આપશે. સ્વામીના મર્મ ભર્યા શબ્દો કોઈ સમજી શક્યું નહીં. સમયના વહેણ વહી ગયા. મૂળીથી વિદાય લઈ પારસી અધિકારી મૂળીથી દ્વારકા આદિ તીર્થમાં ફરતા ફરતા પોતાને વતન પહોંચી ગયા. સરકારી નોકરીમાંથી થોડા સમયમાં નિવૃત્ત થયા. કાયમ મૂળીના એ દર્શનની યાદમાં જીવન વિતાવા લાગ્યા. કાળનું ચક્ર ફર્યું. એક દિવસ શહેરમાં રોગચાળાનો ઉપદ્રવ થયો. પારસી અધિકારીના જીવનનો અંત સમય આવ્યો. મૂળીધામને યાદ કરતા સાહેબે સભા મંડપની સ્થાપનાના 7 વર્ષ વીત્યા હશે અને નશ્વર દેહ છોડી દીધો. સંવંત 1960 લો. આ બાજુ મૂળીમાં સ્વામીને પારસી અધિકારીના સગા સંબંધી મારફત સાહેબના અક્ષરવાસ થયાના સમાચાર મળ્યા. સ્વામીએ સભા મંડપમાં સાંજની સભામાં સંતો હરિભક્તોને વાત કરી. સાહેબની પાછળ ધૂન કરીને શ્રદ્ધાંજલિ આપી લો. સભામાં સર્વે સંતો હરિભક્તો સહિત સ્વામીએ મહારાજને પારસી અધિકારીના આત્માનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરી. સમયના વહેણ વહી ગયા. કહેવાય છે કે સંતના મુખમાંથી નીકળેલા શબ્દોને વિધાતા પણ બદલી શકતા નથી. સ્વામીએ પારસી અધિકારીને આપેલા આશીષ વચનો ભગવાને બરાબર યાદ રાખ્યા હતા. મૂળીથી વિદાય લેતા અધિકારીએ સ્વામીને અરજ કરેલી છે, આ દર્શનનું સુખ ભગવાન મને ફરી ક્યારે આપશે? સ્વામી બોલેલા, મહારાજ તમને કાયમ આ મંદિરનું સુખ આપશે. આજે વિધાતાએ સ્વામીના આ શબ્દો સત્ય કરવા પારસી અધિકારીના આત્માને બીજો માનવ જન્મ મૂળી ગામમાં જ આપવો અને એ માટેનું પાત્ર કુટુંબ શોધવા નજર દોડાવીને એ સમયે મૂળી ગામ ખાતે જે ભગવાન સ્વામિનારાયણના દ્રઢ આશ્રિત અને ઉપાસનાવાળા કુટુંબ હતા એમાં સૌથી પવિત્ર અને લાયક ઘર બેચરભાઈ ગઢવીનું લાગ્યું. તે મહાપુરુષ દાસજી સ્વામીના ભત્રીજા થતા હતા. તે બેચરભાઈને દાજીભાઈ ગઢવીના ભાઈના પુત્ર હતા. સંબંધે દાજીભાઈના ભત્રીજા થતા. બેચરભાઈ ને દાજીભાઈ સત્સંગના સંસ્કારે રંગ્યા હતા. બેચરભાઈને આ બેચરભાઈના ધર્મપત્ની નામે આંસુમાં એક પવિત્ર ચારણબાઈ હતા. સાક્ષાત જોગમાયા સ્વરૂપ આંસુમાનું પિયર વઢવાણ શહેરમાં હતું. પિતાના ઘરેથી ગળથુથીમાં ધાર્મિક સંસ્કારો મળ્યા હતા. એમાં બેચરભાઈના મોટા બાપુ દાજીભાઈ આજે પોતાના ભત્રીજા બેચરભાઈ માટે કન્યા જોવા વઢવાણ આવ્યા. આંસુમાના પિતાએ તેડાવ્યા હતા. મહેમાન સાથે આંસુમાના પિતા જમવા બેઠા. દાજીભાઈ જમતા જમતા કોળીએ કોળીએ સ્વામિનારાયણનું નામ લેતા જાય. રસોડામાં બેઠેલા યુવાન કન્યા આંસુમાએ આ શબ્દો સાંભળ્યા અને હૃદયમાં ઉતારી લીધા. દાજીભાઈ જમતા સમયે આંસુમાની સગાઈનું માગું નાખ્યું. આંસુમાના પિતાએ દીકરીને પૂછીને જવાબ આપવા કહ્યું. રાત્રે દીકરીએ સામે ચાલીને બાપુને કહ્યું, બાપુ મારી સગાઈ મૂળી ગામમાં જ કરજો લો, મારે ભગવાન ભજવા છે. મહારાજે સામે ચાલીને દાજી બાપુને મોકલ્યા. તમે હા પાડી દેજો બાપાને કે આપણા ચારણોમાં આવું નિર્વ્યસની ભગવાનના ભક્તનું ઘર ક્યાંથી મળે? દીકરીની વાત સાંભળી પિતાએ દીકરી આંસુમાની સગાઈ મૂળીના બેચરભાઈ સાથે નક્કી કરી લો. સોનામાં સુગંધ ભળી લગ્ન લેવાયા. આંસુમાં પરણીને મૂળી આવ્યા. બંને પતિ પત્ની સાસુ સસરા વડેલોની સેવા કરે. આંસુમાં પણ મંદિર નિયમિત દર્શન કથા વાર્તાનો લાભ લે. આ ધર્મપરાયણ દંપતીને ત્યાં એક પુત્રનો જન્મ થાય. પુત્રનું નામ શિવદાન રાખ્યું.
પ્રથમ પુત્રને લઈ અને દાજીભાઈ સ્વામીના આશીર્વાદ લીધા. તે પુત્રને સ્વામી સાથે મોટા થઈને એવું હેત બંધાયેલું કે એકવાર સ્વામી બીમાર પડેલા ત્યારે સ્વામીએ કહ્યું, હું બીમાર છું એ વાત શિવદાનને કરતા નહીં, નહીંતર એ બહાર ગામ ભણે છે ત્યાંથી ભણવાનું છોડીને આવતો રહેશે. લો, મોટો પુત્ર 9 વર્ષનો થયો પછી એકવાર બીજા સંતાન માટે દાજી બાપુએ સ્વામીને વાત કરી. સ્વામી, બેચરના ઘેર બીજો એક પુત્ર થાય તો મન ભરેલું રહે. આ સાંભળી સ્વામીએ આશીર્વાદ આપતા કહ્યું, તમારા ઘેર હવે જે પુત્ર જન્મ લેશે યોગ ભ્રષ્ટ આત્મા છે. હવે જે બીજો દીકરો જન્મ લેશે એ બીજો કોઈ નહીં, એ જે રેલવે માસ્તર હતા ને પારસી પરિવાર, એ જ એને ત્યાં દીકરા તરીકે જન્મ લીધો. લો, તેને અમે વર્તમાન ધરાવીશું. સ્વામીના વચને બેચરભાઈને ત્યાં સમય જતાં એક બીજા પુત્રનો જન્મ સંવંત 1963 રામનવમીને દિવસે થયો. લો, પુત્રનું નામ માતાએ મહીકરણ રાખ્યું. 6 માસનો થતાં દાદાજી બાપુ સ્વામીના કયા મુજબ પુત્ર મહીકરણને લઈને હરિનારાયણ દાસજી સ્વામી પાસે આવ્યા. કહેવાય છે કે એ સમયે સ્વામી સભા મંડપમાં એકલા બેઠા હતા, માળા ફેરવતા. સ્વામીએ દંડવત કરીને દાજી બાપુ બોલ્યા, જે લ્યો સ્વામી, આ તમારો સેવક તમારા આશીર્વાદથી જન્મ થયો, તમને પગે લગાડવા આવ્યો. આ સાંભળી સ્વામી તરત માળામાંથી હાથ કાઢતા બોલ્યા, જે આ તો અમારા મુંબઈવાળા પારસી અધિકારી મૂળી હરિકૃષ્ણ મહારાજનું કાયમ દર્શનનું સુખ લેવા આવી ગયા છે. ખૂબ જ પ્રેમથી માથે હાથ મૂકી પુત્ર મહીકરણને આશીર્વાદ આપ્યા. મહીકરણ નામ રાખ્યું. દાજી બાપુએ સ્વામીને આમ પારસી અધિકારીની બાબતે પૂછ્યું ત્યારે સ્વામીએ પુત્ર મહીકરણના જન્મ સાથે જોડાયેલ સભા મંડપમાં બાંધકામ, એમાં પારસી અધિકારીએ કરેલ સેવાનું પૂરું વૃત્તાંત દાજી બાપુને સ્વામીએ કહી સંભળાયું અને કહ્યું છે, આ તમારા ઘેર જન્મ લેનાર પુત્ર એ અમારો પૂર્વજન્મનો પારસી અધિકારી છે. તેમને આ મૂળી મંદિર અને મૂળીના દેવના દર્શનનું સુખ ભગવાન પાસે માગ્યું હતું, એ પૂરું કરવા મહારાજે મૂળીમાં જન્મ આપી સત્સંગનો યોગ તમારા મારફત કર્યો છે. તે મોટા થઈ કાયમ મૂળીમાં રહેશે. મૂળી મંદિરનો ખૂબ જ મહિમા ગાશે. મૂળીના સંતો અને આ સ્થાનનો મહિમા કહેશે. આ વાત મહીકરણભાઈ મોટા થયા ત્યારે દાજી બાપુ મારફત પોતે સાંભળેલ એના માતૃશ્રી આંસુમાં પણ એવા જ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના કરી હતી. પોતે ઘેર બેઠા મહારાજે આજે કેવા વાઘા પહેર્યા છે એ કહી દેતા હતા. મહીકરણભાઈ કહેતા કે જ્યારે પણ મંદિરમાં ઠાકોરજી લીલા વાઘા ધરાવ્યા હોય ત્યારે પોતાને કુદરતી અનહદ આનંદ થતો. મહીકરણભાઈના શરીરનો વર્ણ પણ ઉજળો પારસી જેવો દેખાવમાં લાગતો હતો. એમના માતૃશ્રી પણ નાનપણમાં મહીકરણભાઈને પારસી બાબા કહીને જ બોલાવતા. આ મહીકરણભાઈએ પોતાની જિંદગીનો મોટો સમય મૂળીમાં વિતાવ્યો હતો. કાયમ મોટા સંતોનો સમાગમ સત્સંગ કર્યો. સમયામાં બુલંદ અવાજે ચારણી છટામાં મૂળી મંદિર અને મૂળીના સંતોનો ખૂબ જ મહિમા ગાયો છે. પોતે કાયમ હરિકૃષ્ણ મહારાજ અને ઘનશ્યામ મહારાજ સમક્ષ ઊભા રહી બ્રહ્માનંદ સ્વામીના છંદો બોલતા હતા. તેઓએ બ્રહ્માનંદ સ્વામીના તમામ છંદ કંઠસ્થ હતા. એકવાર એક કથામાં સંત દ્વારા બ્રહ્માનંદ સ્વામી વિશે મહિમાની વાતમાં કંઈક અન્યાય થયો જાણી પોતે ભરી સભામાં ઊભા થઈ સંતને વિનયપૂર્વક કહ્યું કે તમે શા માટે બ્રહ્માનંદ સ્વામીનો મહિમા કહેતા ગભરાવો છો? આવા હતા મહીકરણભાઈ ગઢવી. મૂળીના સંતો ગામડેથી થાકીને આવ્યા હોય, પોતે યુવાન, તે સંતોનો સામાન ઉપાડી લેતા, સંતોને મસાજ કરી દેતા,
સંતોના મેલા થયેલા વસ્ત્રો જાતે ભોગાવવામાં જઈને ધોઈ આવતા. મંદિરના અખંડ દીવાની દીવડીઓ ચમકાવીને ધોઈ આપતા. મૂડીના આજથી 80-90 વર્ષ પહેલાંના સંતો જેવા કે ગુણાતીત સ્વામી, શ્વેત સ્વામી, ધ્યાની સ્વામી, દેવચરણ સ્વામી, વિજ્ઞાનદાસજી જેવા અનેક સંતોનો સમાગમ કર્યો હતો. છેલ્લે ચરાડવાવાળા ગોપાલચરણદાસજી સ્વામીનો પણ ખૂબ સમાગમ કરેલો. સંતો મહીકરણભાઈને માસ્તર કહીને બોલાવતા. હો, મહીકરણભાઈ મૂડી હાઈસ્કૂલમાં શિક્ષક હતા. ત્યારે સ્વામી ધ્યાની સ્વામીના કહેવાથી ગામના વિદ્યાર્થીઓને મંદિર બોલાવી રોજ સાંજે સભા મંડપમાં ધૂન કરાવતા. તે ધૂન મંડળ પણ 50 વર્ષ ચાલી રહ્યું હતું. બોલો, પોતે શિક્ષક હતા, છોકરાને અહીં જે મંદિર લાવે બધા 50 વર્ષ સુધી ધૂન મંડળ હાલ્યું. લો, દરરોજ અહીં જે આવે છોકરા સભા મંડપમાં ધૂન કરે. વાલા ભક્તજનો, આ રીતે શ્રી હરિધામમાં ગયા પછી દાદા ખાચરે અને મૂળજી શેઠે આવી મૂળી મંદિરનો લેખ ત્રાંબાના પત્રામાં યાવચંદ્ર દિવાકરવ હતો એ લાવી બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામીજી, શ્રીજી મહારાજે છેલ્લે ભલામણ કરીને ગયા છે કે બ્રહ્મમુનિને કહેજો કે મૂળી મંદિરનું અધૂરું કામ જલ્દી પૂરું કરે, આ લેખ એમને સોંપજો. એમ કહેતા ગોપાળાનંદ સ્વામીએ પણ એવા જ વચનો કહી સ્વામીના હાથમાં મૂળી મંદિરનો લેખ સોંપ્યો. સ્વામીએ શ્રીજી મહારાજની ઉત્તર ક્રિયા પછી એ લેખ સંભાળવાનું કહી દાદા ખાચરના પટારામાં એ લેખ મેલાવ્યો. પછી અયોધ્યા પ્રસાદજી મહારાજ જ્યારે અમદાવાદ પધાર્યા ત્યારે તેમને દાદા ખાચરે લેખ સોંપ્યો હતો. લો, આપણે જાણીએ છીએ કે આજથી 150 વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર નાના મોટા 125 દેશી રાજ્યોથી ઘેરાયેલો હતો. વળી ઝાલાવાડમાં તો શક્તિપંથીઓ, વેદાંતીઓ અને બ્રહ્મજ્ઞાનીઓ કે જે ધાંગધ્રા, લીંબડી, વઢવાણ, લખતર, ચૂડાના આશ્રિતો હતા. ભગવાન રામકૃષ્ણની અને દેવીઓના ક્યાંય મંદિરો થઈ શકતા નહીં. એવા સમયે બ્રહ્માનંદ સ્વામીને શ્રી હરિની કપરી ફરજ બજાવવાનું કામ આવ્યું હતું. બ્રહ્મુનિ વૃદ્ધ અવસ્થામાં આરામ કરવાને બદલે મહાન કામ કરવા, મૂળી મંદિર કરવા તત્પર થયા. મોટા મોટા બધા સંતોની રજા લેવા ગયા. મૂળી મંદિર કરવાની વાત કરી. મોટા સંતોએ તો શિખામણ દીધી, સ્વામી હવે મહારાજ સ્વધામ ગયા પછી મંદિર થાય નહીં, તમે ભૂલ કરો. ઝાલાવાડ નિર્ધન પ્રદેશ છે, ત્યાં થોડાક ગામો સિવાય સત્સંગ થયો નથી. 3 ગામ ફરશો ત્યારે સંતો જમવા પામશે, માટે આ વાત મૂકી દો. પણ બ્રહ્માનંદ સ્વામી ડગે એવા નહોતા. હો, પોતાના 60 સાધુને કહ્યું, હું તો એક નિર્ધન પ્રદેશમાં જાઉં છું, તમે સૌ દુઃખી થશો, માટે જેને આવવું હોય મારી સાથે આવે, નહીંતર હું એકલો જઈશ. એ વખતે સ્વામીના 40 સંતો તૈયાર થયા, બીજા ગઢપુર રહી ગયા. જેના ચરણમાં ચાલનારા ભગવાન સ્વામિનારાયણ છે. તે સંતો લોયાજય રાધાકૃષ્ણ દેવની પ્રસાદી અને શ્રી હરિએ શાકોત્સવમાં 1879માં આરતી ઉતારી પ્રસ્થાપિત કરી હતી. સાથે લઈ અહીં રહેલા વિપ્ર ખેલા જોશીને ત્યાં પધરાવી. સંતો મંદિર પાસે આગળનો લીમડો હતો, એની નીચે જોડીઓ ટીંગાડીને આસન ગોઠવ્યા. બ્રહ્માનંદ સ્વામીએ તે સ્થાનથી પૂર્વ દિશામાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામી આદિ આચાર્ય શ્રી વિદ્યાપ્રસાદજી મહારાજ સાથે અમદાવાદ આવી રહ્યા. એક દાડો આચાર્ય મહારાજે સ્વામીને શ્રીજી મહારાજ વચનની યાદી આપી મૂળીનું મંદિર પૂર્ણ કરવાનું કહ્યું. સ્વામીએ આજ્ઞા શિર ચડાવી. બીજે દિવસે મૂળી જવાનું પ્રયાણ કરતા આચાર્ય મહારાજશ્રીએ પોતાના થાળની પ્રસાદી સ્વામીજીને આપ્યો. સ્વામી સાથે જનારા સૌ સંતો પાર્ષદોને મળ્યા. બ્રહ્માનંદ સ્વામીને મળીને ફૂલનો મોટો હાર પહેરાયો. પછી સ્વામી મહારાજશ્રીને દંડવત કરી નરનારાયણ દેવના દર્શન કરવા મંદિર ઉપર ગયા. એ વાતની જાણ વહુજી મહારાજને થતાં એમને સ્વામીશ્રીને
પાર્ષદ મારફત કહેવરાયું કે શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે મૂડીનું મંદિર સર્વશ્રેષ્ઠ બનાવજો. અયોધ્યા પ્રસાદજી મહારાજના ઘરના હતા ને ગાદીવાળા, એને ખબર પડી કે બ્રહ્માનંદ સ્વામી મૂડી મંદિરનું મંદિર કરવા જાય છે, તો પાર્ષદ દ્વારા કહેવરાયું કે સર્વથી શ્રેષ્ઠ બનાવજો. આ સાથે મોકલેલ ઘરાણાની નાની પેટી છે, તેમાંથી ઘરેણાં વટાવી મંદિરના ઉપયોગમાં લેજો. વહુજી મહારાજ શ્રીનો મંદિર પ્રત્યેનો આગ્રહ. પોતાના સ્ત્રી ધનના ઘરેણાં વેચી શ્રીજી મહારાજની આજ્ઞાનું પાલન કરવું વગેરે હકીકત જાણીને સ્વામી બહુ રાજી થયા. ઘરેણાં પાછા મોકલાવ્યા, પરંતુ શ્રી વહુજી મહારાજે એ નહીં રાખતા સ્વામીશ્રીને ન છૂટકે સાથે લઈ જવા ફરજ પાડી. મંદિરનો ત્રાંબા પતરાનો લેખ અને હદ દિશાના વર્ણન અને દરબારની સહીવાળો કાગળનો વાડીનો લેખ જે એક કપડામાં વીંટી શ્રીજીએ દાદા ખાચરને આપેલ, એ જ સ્થિતિમાં આચાર્ય મહારાજે સ્વામીજીને હોંપ્યો. ગઢપુરથી બ્રહ્માનંદ સ્વામીને મૂડીએ મંદિર કરવા મહારાજની આજ્ઞાથી આવવાનું હતું, ત્યારે પૂજ્ય સુવાસની બાઈએ પોતાના પગના પહેરવાના ચાંદીના બહુ ભારે તોડા એ વખતે આપેલા, પરંતુ બ્રહ્મમુનિએ તોડા પ્રસાદીના જાણીને સાચવી રાખેલા હતા. યદ્યપી પર્યંત હાલ મૂડીમાં છે. સુવાસની બાઈ જે તોડા ચાંદીના બહુ વજનદાર છે, આજે પણ એ પ્રસાદીના છે. સુવાસની બાઈ પહેરતા હતા ને બ્રહ્માનંદ સ્વામીને આપ્યા કે લ્યો સ્વામીજી, મંદિર માટે જરૂર પડે તો આને વેચીને જે રૂપિયા આવે મંદિરમાં વાપરજો. લો, અયોધ્યા પ્રસાદજી મહારાજ મૂડીપુરમાં વસંત પંચમીના સમયા ઉપર પધાર્યા. એ સમયે દેશ દેશના સત્સંગીઓ તથા લક્ષ્મીનારાયણ દેશના સંત હરિભક્તો ગરડાથી દાદા ખાચર મોટીબા પણ આવ્યા હતા. એમાં દાદા ખાચરના દીકરા બાવા ખાચર ને અમરા ખાચર, દાદા ખાચરના બે દીકરા હતા, એકનું નામ બાવા ખાચર અને બીજાનું નામ અમરા ખાચર. નાના હતા ને તે મહારાજનો અંગૂઠો ધાવે. નાગમાલાના દીકરા કાથડમાલા, સુરા ખાચરના દીકરા નાથા ખાચર, નાથો હતો. સુરા ખાચરના દીકરાનું નામ નાથો, અને એક દીકરી હતી, દીકરો ને દીકરી બે જણા હતા. બોટાદના ભગાદોશી શિવલાલભાઈ આદિ હરિભક્ત આવ્યા. સદગુરુ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી આદિ આવ્યા. આ દેશના મોટા સંતો મહાનુભાવાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, બ્રહ્મચારી વાસુદેવાનંદ સ્વામી, ઉત્તમાનંદ સ્વામી, રઘુનાથાનંદ સ્વામી આદિ ઘણા સાધુ અને હરિભક્તો આવ્યા હતા, અને સમય બહુ સારો થયો હતો. અયોધ્યા પ્રસાદજી મહારાજ સર્વસંઘને જલેબી, મોતિયા લાડુ, ઘેબર, મોહનથાળની સારી રસોઈ કરાવીને પંક્તિમાં પીરસતા હતા. એ સમયે અયોધ્યા પ્રસાદજી મહારાજ સાથે શ્રીજી મહારાજને પંક્તિમાં ફરતા દેખી મોટી બા અને દાદા ખાચર ઘણો આનંદ પામ્યા. તે જેમ ગઢપુરમાં બિરાજમાન હતા અને જેમ સંતોને જમાડતા તે પ્રેમ હતો, એમ શ્રીજી મહારાજને મૂડીમાં પણ સંતોને પ્રેમે જમાડતા જોઈ દાદા ખાચર અને મોટીબાને એમ થયું કે શ્રીજી તો પ્રત્યક્ષ છે. એટલે સંતોની પંક્તિ થઈ તો અયોધ્યા પ્રસાદજી મહારાજ પીરસતા હતા, તો દાદા ખાચર અને મોટીબાને સ્વામિનારાયણ ભગવાન પીરસતા હતા એવા દર્શન થયા. ગઢપુરમાં સંતોમાં જે રીતે પ્રેમથી પીરસતા હતા, એ જ રીતે મૂડીમાં પણ પંક્તિમાં સ્વામિનારાયણ ભગવાન પીરસી રહ્યા હતા. એવા દર્શન મોટીબા અને દાદા ખાચરને થયા. શ્રીજી તો પ્રત્યક્ષ છે. પછી તેઓએ મહારાજ શ્રી અયોધ્યા પ્રસાદજીને મહારાજને પ્રાર્થના કરીને કહ્યું,
બીજી રસોઈ જલેબી તથા હાટાની વગેરેની કરાવો અને જેટલો માલ જોઈતો હોય એથી બમણો કરાવો, કેમ કે મને શ્રીજી મહારાજે સ્વયં કહ્યું છે, માટે બમણી રસોઈ કરાવો. લો, બીજી રસોઈ માટે સાટા જલેબી કરાવ્યા, ત્રીજી રસોઈ માટે ઘેબર બનાવ્યા, પછી ચોક વચ્ચે પંક્તિ કરાવી, રંગોળી પુરાવી, કેળ રોપાવી, અગરબત્તીના ધૂપ કરાવ્યા. પંક્તિમાં સાધુ બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન બોલે. એ સમયે અયોધ્યા પ્રસાદજી મહારાજે કેળ બાંધ્યો અને શ્રીજી મહારાજે પણ કેળ બાંધીને પીરસવા પધાર્યા. આવી ગયા મહારાજ. તે જોઈ દાદા ખાચર અને મોટી બાને સંશય હતો એ નિવૃત્ત થયો. પોતાના મનમાં એમ રહેતું જે મહારાજ ગઢપુર મેલીને ક્યાંય જતા નથી, એમ હતું એ મટી ગયું. એમ થયું કે ઓહો, શ્રીજી મહારાજ સર્વવ્યાપક છે, જ્યાં એમણે મંદિર કર્યા છે ત્યાં તો પ્રત્યક્ષ છે, એમ થયું એમને. પંક્તિમાં ફરતા એવા શ્રી હરિ એમને મોટીબાએ કહ્યું, ગઢપુરની જેમ 2 દિવસની રસોઈ 1 દિવસમાં જમાડો તો રાજી થવું. એ રીતે મોટીબાએ કહ્યું ને, એટલે 2 દિવસની રસોઈ હાટા જલેબી જમાડી દીધા મહારાજે. ત્રીજા દિવસની રસોઈ માટે જે ઘેબર બનાવ્યા હતા ને એ પણ જમાડી દીધા. સાધુને તો જમાડીને ચકચૂર કર્યા. એમ થયું છે આવું તો કોઈ દિવસ જમાયું નથી, આ તો અદ્ભુત પરચો થયો. પછી મહારાજની પૂજા કરવા સારું દાદા ખાચરે પ્રાર્થના કરી. ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજ બોલ્યા, હવે તો દેશ વહેંચેલ છે તો કેમ કરશું? દાદા ખાચર કહે, અમે તો બંને દેશમાં છીએ. જ્યારે વહેંચણી કરેલ એ દિવસે મહારાજ પાસે અમોએ માગેલ છે, તેથી અમે પૂજા કરીએ એનો તમારે બાદ નથી એમ કહ્યું. એટલે મહારાજે હા પાડી, કારણ કે ગરડા છે વડતાલ નીચે આવે ને. એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજ કે તમે તો આ દેશમાં ન આવો, એટલે કે તમે આવો ખર્ચો અહીંયા ન કરી શકો. તો દાદા ખાચર કહે છે કે મહારાજ વખતે મેં પાકું કરેલું છે કે બંને દેશમાં હું સેવા કરી શકું. કે તો અયોધ્યા પ્રસાદજી મહારાજ કે વાંધો નહીં, તો બસ સંતોની તમે પૂજા કરીને ધોતિયા ઓઢાડો. કે બપોર પછી સાંજે સભા થઈ. તે સમયે મહારાજને સેલું, પાઘડી, કિનખાબની ડગલી અને સોનાનો દોરો પહેરાયો અયોધ્યા પ્રસાદજી મહારાજને. સાધુ બ્રહ્મચારીને ધોતિયા ઓઢાડ્યા, ચંદન પુષ્પે કરી પૂજા કરી અને પછી આરતી ઉતારી. એવી રીતે એમના જે મનોરથ હતા એ પૂર્ણ કર્યા. દાદા ખાચરે આવી રીતે પૂજન કર્યું. મોટી બાઈએ કહ્યું છે, આ કેશવ પ્રસાદજી મહારાજની મારે પૂજા કરાવી છે. કેશવ પ્રસાદજી મહારાજ બોલ્યા, હું માગું તેમ મને આપો તો પૂજા માની લઈશ. અયોધ્યા પ્રસાદજી મહારાજના દીકરા કેશવ પ્રસાદજી મહારાજ એ વખતે નાના, તો જીવુબા હતા એ કે કેશવ પ્રસાદજી મહારાજની મારે પૂજા કરાવી છે. તો કેશવ પ્રસાદજી કે હું માગું નહીં, તમે આપો ને તો તમારી પૂજા હું માની લઈશ. કે મોટીબાઈ કહ્યું માગો. ત્યારે કેશવ પ્રસાદજી મહારાજ કહે, તમે પૂજા કરો છો તે ચરણારવિંદ ને મહારાજનો સુરવાર, સેલું, રૂમાલ ને હાથમાં રાખતા એ હોટી એટલી પ્રસાદીની વસ્તુ મને આપો. હલો કેટલી વસ્તુ માગી લીધી. ત્યારે મોટી બા કહે ભલે. પછી પોતાની પાસે ચરણારવિંદ હતા, તરત જ આપી દીધા. કહ્યું કે સુરવાલ આદિ તમે ગરડા આવશો ને ત્યારે આપીશ. પછી કેશવ પ્રસાદજી મહારાજ ગરડે ગયા. એ મોટી બા પાસેથી પ્રસાદીની વસ્તુઓ લીધી અને જીવા ખાચરના ઘેરથી એક જામો, શેલું, તલવાર એટલી વસ્તુ પ્રસાદીની લાવ્યા. આ પ્રસાદીના ચરણારવિંદ પૂજ્ય કેશવ પ્રસાદજી મહારાજે હાલારમાં ધૂળકોટ ગામના મંદિરમાં પધરાવ્યા છે. આજે પણ ધૂળકોટમાં ચરણારવિંદ છે. જે મોટીબાઈએ શ્રીજી મહારાજના હતા ને એ આપેલા કેશવ પ્રસાદજી મહારાજને. અને કેશવ પ્રસાદજી મહારાજ ધૂળકોટ ગયેલા. તો હાલારી એવી હરિભક્તો રાસ બહુ સારો રમે. તો મહારાજશ્રી આવ્યા એટલે રાસ રહીમાં. તે રાસ જોયો ને તો કેશવ પ્રસાદજી મહારાજ રાજી થઈ ગયા. એ કે તમે માગો. તો કે તમે પૂજામાં ચરણારવિંદ રાખો છો એ આપો. પછી કેશવ પ્રસાદજી મહારાજે એ ચરણારવિંદ ત્યાં પધરાવી આપ્યા મંદિરમાં. તો એમાં 12 મહિના
એકવાર એ ચરણારવિંદમાંથી તેજ નીકળતું, અને તેજ એટલું બધું નીકળે 2-3 દિવસ સુધી રહે. હા, પછી શું થયું, નવું મંદિર થયું ને પછી ચેન્જ કર્યા. એ ચરણારવિંદ જ્યાં પધરાવેલા હતા પછી નવું સિંહાસન મૂર્તિને બધું કર્યું ને તે ચેન્જ કર્યા પછી એ બધું તેજ નીકળતું બંધ થઈ ગયું. પણ આજ પ્રસાદીના ચરણારવિંદ છે હાલારમાં, ધુડકોટ નામનું ગામ છે ત્યાં. એક સમયે અયોધ્યા પ્રસાદજી મહારાજ મૂળીપુરમાં બિરાજમાન હતા. તે સમયે તેઓ ત્યાં 2 માસ રહ્યા. લો, મૂળીમાં 2 મહિના સુધી રોકાણો અયોધ્યા પ્રસાદજી મહારાજ. દેશ દેશના હરિભક્તો સર્વે સાધુ બ્રહ્મચારીની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે સર્વે સાધુ બ્રહ્મચારી તથા હરિભક્તોએ પ્રાર્થના કરીને કહ્યું, હમણાં અહીં રહી સર્વને દર્શન અને વાતોનું સુખ આપો. આવી ભક્તજનોની પ્રાર્થનાને ધ્યાનમાં લઈ પૂજ્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે મૂડી ઉપર અતિ મહેરબાન થઈ ખૂબ કૃપા વર્ષા કરી સુખો આપ્યા, જે ન ભૂતો ન ભવિષ્યતી એવો લાભ મૂડી પ્રદેશના હરિભક્તોને મળ્યો છે. આપણા આદિ ગુરુ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ સ્વધામ જવાની તૈયારી પૂર્વે સ્વસ્થ થઈ હરિકૃષ્ણ મહારાજને જળ ધરાવીને પીવા માંગ્યું. એ પ્રસાદીનું જળપાન કરી સર્વે સંતો સન્મુખ જોઈને કહેવા લાગ્યા, જ્યાં જ્યાં આપણા મંડળના સાધુઓ દેશમાં ફરવા ગયા હોય ત્યાં ત્યાંથી સૌ સંતોને મૂડીએ તેડાવી લ્યો. હવે બ્રહ્માનંદ સ્વામી ધામમાં જવાની તૈયારી કરી. તેમજ પાર્ષદ ભગુજી ઊંટ લઈને અમદાવાદ જાય અને ધર્મ ધુરંધર આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજને તથા એક પાર્ષદ ગઢપુર જઈને સદગુરુ ગોપાળાનંદ સ્વામીને અહીંયા તેડી લાવે. એવા કાગળો લખી મોકલો. ઉપર મુજબ કહીને પોતાને તે શ્રીજી પ્રસાદીનો સિતાર સદગુરુ દેવાનંદ સ્વામીના હાથમાં આપી પોતે કહ્યું, આજથી આ સિતાર હું તમને સોંપું છું અને તમે આ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સન્મુખ બેસીને દરરોજ 4 પદો મહારાજને ગાય સંભળાવજો. શ્રીજી મહારાજ આ મૂર્તિમાં પ્રગટ બિરાજે છે એમ ભલામણ કરી મૂર્તિને દંડવત કરી પગે લાગી સૌ સંતો વગેરેને જય સ્વામિનારાયણ ઊંચે સાદે કરી શણગાર આરતીના દર્શન કરી અને સ્વામી પોતાના આસને પધાર્યા. શ્રીજીના હજુરી પાર્ષદ ભગુજી પોતાના મારવાડી કાળા ઊંટ ઉપર સવાર થઈ પત્ર લઈ અમદાવાદ આવ્યા. આચાર્ય મહારાજ શ્રીએ પત્ર વાંચી તરત મોટેરા સાધુ બ્રહ્મચારી પાર્ષદો હરિભક્તો વગેરેને સાથે અમદાવાદથી મૂડીએ પધાર્યા. ગઢપુર પત્ર લઈ જોરાજી ગયા હતા. અતિવૃષ્ટિને અંગે સદગુરુ ગોપાળાનંદ સ્વામીની શારીરિક પ્રકૃતિ અસ્વસ્થ હોવાથી તેઓ મૂડી આવી શક્યા નહીં, પરંતુ મહાન વૈરાગ્ય મૂર્તિ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીને પત્ર લખી આપી મૂડીએ જવા આજ્ઞા કરી. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી બીજા સાધુઓની સાથે પાર્ષદ જોરાજી સાથે વરસતે વરસાદે મૂડી આવ્યા. કારણ કે જેઠ મહિનામાં ગયા એ વખતે વરસાદ હતો. બ્રહ્મમુનિને મળીને સદગુરુ ગોપાળાનંદ સ્વામીના જય સ્વામિનારાયણ કહીને પત્ર આપ્યો. દેશમાં ફરવા ગયેલા સંત મંડળો પણ સમાચાર સાંભળતા તુરત જ મૂડીમાં આવ્યા. જૂનાગઢથી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી આવી અને બ્રહ્માનંદ સ્વામીને દંડવત કર્યો. ત્યારે સ્વામી કહે, જોગી આવી ગયા? ગુણાતીતાનંદ સ્વામી કે હા સ્વામી. પગે લાગ્યા. સ્વામીએ પ્રસાદીની ધાબડી આપી. સંતોની સભા સન્મુખ જોઈ બ્રહ્મમુનિએ નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું, કચ્છના રણમાં મારી સાથે જે સંતો હતા તે સૌએ આવી પહોંચ્યા. તે સાંભળી સૌએ કહ્યું, સ્વામી અમે સૌ આપશ્રીની સેવામાં હાજર છીએ, કંઈ આજ્ઞા હોય તો ફરમાવો.
પછી સ્વામીશ્રીએ ઉતારેથી આચાર્ય મહારાજશ્રીને તેડી લાવવાની આજ્ઞા કરી. તેથી મહારાજશ્રી પણ થાળ જમી સ્વામીની પાસે તુરત પધાર્યા. સ્વામીશ્રીએ કુક્ષી પાસે એક નાની ફોડલી થઈ હતી અને એની પીડાથી શરીરમાં થોડો તાવ પણ આવી ગયો હતો. સ્વામીશ્રી પોતાના આસને રહેતી પૈડાઓ વાળી લાકડાની મોટી પાટ ઉપર તકિયા ઓઠીગણ દઈ એક પડખે સૂતા હતા. સ્વામીશ્રીની સન્મુખ આચાર્ય મહારાજ શ્રી ખુરશી ઉપર બિરાજમાન હતા. તેમજ અન્ય સંતો પાર્ષદો વગેરે સ્વામીશ્રીના આસનની આસપાસ વીંટાઈ વળીને બેઠા હતા. એ સમયે સ્વામીશ્રી આચાર્ય મહારાજ શ્રી સામી દ્રષ્ટિ માંડી સૌ સભાને ઉદ્દેશીને કહેવા લાગ્યા, જ્યારે હું વડતાલમાં મંદિર કરાવતો હતો ત્યારે મંદિરને ફરતો પરથાર પૂરો થયો અને ઉપરથી ઘૂમટી વળી રહી ત્યારે શ્રીજી મહારાજે મને પોતાની સાથે લઈ ગયા હતા. તેવી જ રીતે હું જ્યારે જૂનાગઢનું મંદિર ચણાવતો હતો ત્યારે પણ જ્યારે મંદિર ફરતો પરથાર પૂરો થયો, ઉપરની ઘૂમટીઓ વળી રહી ત્યારે મને શ્રીજી મહારાજે ત્યાંથી બોલાવી પોતાની પાસે રાખ્યો હતો. એ જ પ્રમાણે અહીં મૂડીમાં મંદિરનો પરથાર પૂરો થઈ જતાં ઉપરની ઘૂમટીઓ વલાઈ રહી છે, શિખરો પણ થઈ રહ્યા છે. માટે જરૂર શ્રીજી મહારાજ મને ધામમાં તેડી જશે, તો કોઈ એ વાતનો શોક કરવો નહીં એમ કહી સ્વામીએ સર્વને સંપ રાખવા ભલામણ કરી. ત્યાં રાજભોગની આરતી થતાં સૌએ ઠાકોરજીના દર્શન કરી વાસુદેવ હરે થઈ ગયા. એ વખતે વાસુદેવાનંદ બ્રહ્મચારી શ્રી હરિકૃષ્ણ મહારાજના થાળની પ્રસાદીમાંથી સાકર નાખી કઢેલું દૂધ, દાળ ભાત વગેરે લાવ્યા. સ્વામી શ્રી આચાર્ય મહારાજ શ્રીની હાજરીમાં પોતાના કાષ્ટના પતરમાં દૂધ અને થોડો ભાત નખાવી પોતાના હાથથી પાણીનું ચાપું ભરી એમાં મેળવી જય ઘનશ્યામ બોલીને બધું પી ગયા. ચડું કરી પોતાની નાની તુંબડીમાં રહેતા પ્રસાદી જળનું પાન કરી તકી ઓઠીગણ દઈ જરા આડે પડખે થયા. પછી સ્વામીએ સર્વે સભાને નમસ્કાર કરી ધૂન કરવાની આજ્ઞા કરી. પોતે પદ્માસન વાળી શ્રીજી મહારાજની મૂર્તિ સન્મુખ અનિમેષ દ્રષ્ટિ રાખી જમણા કરમાં માળા રાખી કંઠસ્થાનમાં સ્વામિનારાયણ મહામંત્રનો જાપ જપી ભજન કરવા લાગ્યા. એટલામાં તો ઓરડામાં મહાશીતળ શાંત તેજ છવાઈ રહી. મંદિરમાં શિખરો ઉપર પણ અંતરિક્ષમાં અનંત મુક્તોના વિમાનો છવાઈ રહ્યા. એ સમયે સ્વામીશ્રી ઉપર દિવ્ય ચંદન પુષ્પોની વૃષ્ટિ થઈ ત્યારે સ્વામીએ પોતાના બંને હાથ જોડી સૌને ઊંચે સ્વરે જય સ્વામિનારાયણ કર્યા. તુરંત જ શ્રીજી મહારાજના અનંત મુક્તો સાથે સ્વામીને ધામમાં તેડી જવા પધાર્યા. એવા સૌને દિવ્ય તેજોમય દર્શન થયા. એ વખતે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના મુખારવિંદમાંથી તેજોમય દિવ્ય અદ્ભુત મૂર્તિ નીકળી. એને શ્રીજી મહારાજે લઈ પોતાના દિવ્ય વિમાનમાં બિરાજિત જય જયના નાદો સાથે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને પોતાના દિવ્ય અક્ષરધામમાં તેડી ગયા. સ્વામીશ્રીના પંચભૂતના દેહને સ્નાન કરાવી ભગવા વસ્ત્રો ધારણ કરાવી સ્વામીએ પોતાના સ્વહસ્તે બાંધેલો મોટો રૂમાલ એ ખીતી ઉપર રખાવેલો હતો તે મસ્તકે ધરાવી ચંદન ચર્ચી તિલક ચાંદલો કરી પુષ્પોના ઘણા હારો કંઠમાં પહેરાવી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી આરતી ઉતારી. સ્વામીએ સૌએ સ્વામીશ્રીને દંડવત પ્રણામ કર્યા. પછી ઉત્તમ વિમાનમાં પધરાવી ઉત્સવ કીર્તન કરતાં કરતાં ભોગાવતી નદીમાં પૂર્વ કિનારે મંદિરથી ઉત્તર દિશામાં ચંદન કાષ્ટની ચિતામાં શરીરે ઘીનું લેપન કરી તુલસી, પીપળો, સુખડ, શ્રીફળ વગેરેમાં દેહનો અગ્નિ સંસ્કાર કર્યો. પછી ભોગાવતી ગંગામાં આચાર્ય મહારાજ શ્રી સંત હરિભક્તોએ સ્નાન કર્યું. લો આ રીતે ભક્તજનો બ્રહ્માનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા પછી
બરાબર 2 વર્ષે જેઠ સુદ દશમના દિવસે ધામમાં ગયા. આજે પણ જ્યાં બ્રહ્માનંદ સ્વામીનું આસન હતું ઘનશ્યામ મહારાજની બાજુમાં જ છે, ત્યાં અત્યારે સરસ મજાનું મંદિર જેવું કરેલું છે. ત્યાં બ્રહ્માનંદ સ્વામીનું ફરતીકોર જીવન ચરિત્રના ફોટા પણ મૂકવામાં આવેલા છે. ત્યાં સ્વામી શરીર છોડેલું. તો વાલા ભક્તજનો, આ રીતે મૂળી મંદિરનો ઇતિહાસ કેટલો બધો આપણને તો ખબર ન હોય એ રીતનો સુંદર મજાનો આખો ઇતિહાસ, કઈ રીતે મંદિર થયું, કઈ રીતે સભા મંડપ કરવામાં આવ્યો, ભગવાને કેવા કેવા પરચાઓ સ્વામીને આપ્યા છે, બધી જ વિસ્તારથી આપણે ખૂબ સરસ રીતે દરરોજ ઇતિહાસ જાણી રહ્યા છીએ. વાલા ભક્તજનો, કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાન સ્વામી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. સ્વામી.